નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. સવારે 6 વાગ્યાથી શરૂઆત થઈ છે વરસાદની. અનાધાર વરસાદ કહી શકાય. અક્ષર આર્કેડના સામેના દ્રશ્યો જોઈ શકો છો. વાહન ચાલકો અટવાયા છે, પાણીમાં થઈને નીકળી રહ્યા છે. મોટાભાગનું જે પાણી જે છે અક્ષર આર્કેડના આગળના જે મેન હાઈવે, મેન ટીબી રોડ કહેવાય, ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો હાલ આપ જોઈ શક્યો છે. તદુપરાંત જે વિજાપુરથી ટીબી રસ્તા પર આવેલી સોસાયટીઓમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જોઈ શકો છો આજે ટીબી રોડ જતા આવતી સોસાયટીઓના દ્રશ્યો જે છે, જ્યાં ઘરની અંદર પાણી ઘૂસ્યો છે વરસાદનો, જેથી લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. આપ જોઈ શકો છો મોટાભાગનું જે પાણી છે ઘરોમાં ઘૂસ્યું છે, જેથી લઈને ત્યાંના સ્થાનિક નાગરિકો જે છે, ત્યાંના સ્થાનિક રહીશો છે, તેમને સમસ્યા નડી રહી છે. બીજું આપ વિડીયો જોઈ શકો છો, વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાયું છે, જ્યાં ચામુંડા માતાના મંદિરની આગળ જોઈ શકો છો ત્યાંના ખનુસાના દ્રશ્યો જે છે, રાજનગરની પાછળ આવેલ ખનુસા ગામમાં પણ પાણી ભરાયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના ખનુસા ગામના, જ્યાં ચામુંડા માતાનું મંદિર આવેલું છે, તેના આગળ પણ પાણી ભરાયું છે. જોઈ શકો છો આજે વરસાદ જે હતો, જે સવારથી લઈને 12 વાગ્યા સુધી પોણા 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, ચોપડે નોંધાયો છે. જોઈ શકો છો ધનપુરા ગામના દ્રશ્યો, જ્યાં મહુડીથી જે કહી શકાય રામપુર કુવાયડા તરફ જવાનો રસ્તો, જ્યાં ધનપુરા રસ્તાના વચ્ચે જે જોઈ શકો છો પાણી ભરાયો છે. કહી શકાય કે તળાવનું પાણી છે જે આ એપ્રોચ રોડ પર ભરાયો છે, જેથી લઈને વાહન ચાલકો